ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હાઈવે વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો. આરોપી ફરાર. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી પ્રોહિબિશન તથા જુગારની બદીને નાબૂદ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટિયા, અંજાર વિભાગ તથા બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોઝિયાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે હાઈવે વિસ્તારમાં દારૂની હેરાફેરી અટકાવવામાં સફળતા મળી. ગાંધીધામના ભરતદાન ગઢવી પોતાની કાળા કલરની સ્કોર્પિયોમાં દારૂ ભરીને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. જો કે કાર ચાલકે વાહન ભચાઉ રોડ તરફ ભગાડ્યું હતું. પોલીસે પીછો કરતા આરોપી લક્ષ્મી બેન્સા પાસે કાર મૂકીને ભાગી ગયો હતો. કારની તલાશી લેતા તેમાંથી કુલ 864 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને વાહન મળી કુલ 9,08,000નો મુદ્દામાલ કબજે કરી નાસી જનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.